મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી। આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડનો નજારો જોવા મળ્યો હતો। હનુમાન જયંતિ નિમિત્તે સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ખીચોખીચ ભીડ જોવા મળી હતી। આજના વિશેષ દિન નિમિત્તે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદથી હનુમાનજીને પ્રિય આંકડાનો હાર, તેલ, સિંદૂર અને શ્રીફળ અર્પણ કરવા માટે ભક્તોની મોટી સંખ્યામાં કતાર લાગી હતી। હનુમાનજીના મંદિરે વહેલી સવારે મંગળા આરતી સહિત દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંતે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજના દિવસ નિમિત્તે કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો છે। આજના દિને હનુમાન જન્મોત્સવના દિને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં આવેલ હનુમાનજીનું સુપ્રખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે હનુમાન દાદા, મલેકપુરિયા હનુમાન દાદાના નામથી ઓળખાય છે તેવા મલેકપુર ગામની અંદર હનુમાનજી મંદિરની અંદર આજે હનુમાનજીના જન્મોત્સવના દિને વહેલી સવારથી વહેલી મંગળા આરતીમાંના લાભ લેવા માટે ભાવિ ભક્તોની બહોળી કતાર થાય છે અને ભાવિ ભક્તો આંકડાના ફૂલ, સિંદૂર અને તેલ લઈને પણ આવે છે અને મંદિરના આયોજકો દ્વારા આ મંદિરની અંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આજુબાજુના કેટલાય દૂરથી લોકો આસ્થાના પ્રતીક રૂપે અમારા હનુમાનજી દાદાના મંદિરે આવે છે અને ભક્તોનો કહેવા મુજબ કે આ મંદિરમાં આવવાથી અમારી મનોકામના પણ હનુમાન દાદા પૂરી કરે છે એવો ભાવ સાથે ભક્તો અહીંયા આવે છે। આપનું નામ? વિકાસ પંડ્યા, મલેકપુર। સંદીપ દિવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।